નકલી સોનું અને બ્લેક મનીના નામે છેતરપિંડી આચરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના બંને આરોપીઓ પાસેથી સોના જેવું દેખાતું નકલી ધાતુ અને ચલણી નોટો જેવા દેખાતા કાળા બંડલો જપ્ત કરવામાં આવ્યા છે। આખરે આરોપીઓ કેવી રીતે છેતરપિંડી આચરતા હતા જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। સોનાના આસમાને આંબેલા ભાવ વચ્ચે પીળી ધાતુને લઈને લોકોનો મોહ હજુ ઘટતો નથી। સસ્તાનું સોનું મેળવીને કમાઈ લેવાની લાલચે હજુ પણ લોકો છેતરપિંડીનો ભોગ બનતા જાય છે। વલસાડ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને બે ઠગબાજ જયપ્રકાશ ઉર્ફે પકીય પંઢેરીનાથ મહેર અને કમલાકર સુરેશ ગાંગુરડેને ઝડપી પાડ્યો છે। પોલીસની એક ટીમ બાતમીના આધારે વોચમાં હતી ત્યારે ધરમપુર રોડ પર વાંકલ ગામ નજીક એક શંકાસ્પદ દેખાતું બાઇક રોક્યું। પોલીસની પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપતા તેમની પાસેના બે થેલામાંથી સોના જેવી દેખાતી ધાતુના ઢગલા બંધ સિક્કાઓ મળી આવ્યા। આ ઉપરાંત ચલણી નોટની સાઇઝના કાળા કાગળના બંડલો પણ મોટા પાયે જપ્ત થયા। આ નકલી સોના સાથે પોલીસે જયપ્રકાશ મહેર અને કમલાકર સુરેશ ગાંગુરડેની ધરપકડ કરી। આ બંને આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના પાલઘર અને નાસિક જિલ્લાના વતની છે। આ ઠગબાજો પહેલા અસલી સોનાનો સિક્કો બતાવીને પછી કોઈ વ્યક્તિ સસ્તામાં ખરીદવા તૈયાર થાય તો તેને નકલી સોનાનો સિક્કો પધરાવીને ઠગાઈ આચરતા હતા। આ બંને આરોપી ગુજરાતમાં કોઈને શિકાર બનાવે તે પહેલા ઝડપાઈ ગયા। જો કે મહારાષ્ટ્રમાં અનેક લોકોને ફસાવીને ખિસ્સા ખંખેર્યા હોવાની આશંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાળા કલરનું પલ્સર જેમાં એમએચ પાસિંગની નંબર પ્લેટ લાગેલી હતી એ લઈને બે ઈસમો ધરમપુર સાઈડથી આવતા હતા જેમને રોકીને એની પૂછપરછ કરતા જેમાં એક વ્યક્તિ પોતાનું નામ કમલકર ગાંગુરડે અને બીજા વ્યક્તિ પોતાનું નામ જયપ્રકાશ મહેર ઉર્ફે માંગેલા જણાવેલ હતું અને જેમની પૂછપરછ કરતા એ લોકોએ જણાવેલ કે તેઓ પાસે 152 સોનાના નકલી સિક્કા છે અને 7 કાળા કલરના પેપર છે જે ચલણી નોટોના સાઇઝના છે। એ બાબતે વધુ પૂછપરછ કરતા એ જણાવેલ કે આ જે સિક્કાઓ છે એ પહેલાં ખાતરી કરવા માટે આપીએ છીએ અને ખરેખર એ સિક્કા નકલી છે, પિત્તળના છે અને ઓછી કિંમતની લાલચ આપી લોકોની સાથે છેતરપિંડી કરવાનો જ ઈરાદો ધરાવતા હતા અને એ લોકો પાસે જે કાળા કલરના પેપર મળ્યા છે એ પેપરને ઘસવાથી અસલી નોટ થઈ જાય એવું જણાવીને અસલી નોટોનું પણ છેતરપિંડી કરવાનો ઈરાદો ધરાવતા હતા। વલસાડ ગ્રામ્ય પોલીસની પૂછપરછમાં સોના જેવા દેખાતા પીળા સિક્કા ક્યાંથી લાવ્યા અને કોને આપવા જતા હતા તે અંગે બંને ઝડપાયેલા આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। શાતિર ઠગબાજો પાસેથી પોલીસે અસલી ચલણી નોટની સાઇઝના કાગળના બંડલો પણ જપ્ત કર્યા છે। આરોપીઓ બ્લેક પેપર ફેરવીને કાગળને અસલી ચલણી નોટ બનાવી આપવાના નામે છેતરપિંડી આચરતા હતા। વળી આરોપીઓ પાસેથી મળેલી મોટરસાયકલ પણ ચોરી કરેલી હોવાની જ કબૂલાત કરી છે। આમાં એક વ્યક્તિ છે એ સુરગાણા જિલ્લાનો છે અને બીજો વ્યક્તિ મહારાષ્ટ્રનો છે। આમની મોડસ ઓપરેન્ડી એવી કે જ્યારે જરૂર પડે ત્યારે અસલ સિક્કો પહેલાં બતાડે અને જ્યારે કોઈ પણ ગ્રાહક જો એમને વાતોમાં આવી જાય ત્યારે નકલી સિક્કા પધરાવીને અસલી ચલણી નોટો લઈને રવાના થઈ જતા હતા। એવી જ રીતે જે કાળા કલરના પેપર છે એ કાળા કલરના પેપર અને ઘસીએ તેમાંથી અસલી 500ની નોટ નીકળે એવું જણાવીને અસલી પૈસાની ચીટિંગ કરતા હતા એવું જાણવા મળે છે। હાલમાં ગુજરાતમાં તો એ લોકો કોઈ ચીટિંગ કરેલું નથી પણ જો મહારાષ્ટ્રમાં કેવા ચીટિંગ કરેલું હોય એ બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। વલસાડમાં ઝડપાયેલા બંને આરોપીઓ સામાન્ય લોકોને લાલચ આપીને અનેક રીતે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે। બંને કુખ્યાત ઠગબાજ જયપ્રકાશ મહેર અને કમલાકર સુરેશ ગાંગુરડેની ધરપકડ કરીને પોલીસે અગાઉ આચરેલા ગુનાઓના ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે। જો કે શાતિર આરોપીઓ પોલીસને તપાસમાં પૂરતો સહયોગ આપતા નથી। આ બંનેને રિમાન્ડ પર લઈને કેટલા વર્ષથી ઠગાઈની પ્રવૃત્તિમાં સામેલ છે અને કેટલા લોકોને ચૂનો ચોપડ્યો છે તે વિગતો ઉકાવવા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ આરંભી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।